નમસ્કાર, માર્કેટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું વિરાજ સરવૈયા. સૌપ્રથમ માર્કેટ્સ પર નજર કરીએ તો એક કહી શકાય સારો એક ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં હવે ઘટાડો ઇનફેક્ટ વધી રહ્યો છે, 300 પોઈન્ટથી પણ વધુનો ઘટાડો. બીજી બાજુ નિફ્ટીમાં જોઈએ, જે આપણે લેવલ સમજી રહ્યા હતા 7,800નું, તે પણ હવે તૂટતું જોવા મળી રહ્યું છે. 85 પોઈન્ટના ઘટાડા સાથે એક કારોબાર થઈ રહ્યો છે. બીજી બાજુ બેંક નિફ્ટીમાં ખાસી એવી નબળાઈ છે. 17,000થી પણ નીચેના લેવલ્સ 16,890ના લેવલ્સ અત્યારે ચાલી રહ્યા છે. મિડકેપની વાત કરીએ ત્યાં પણ એક નબળાશ આપણને જોવા મળી રહી છે. આ સાથે જ કહી શકાય કે પાછલા કેટલાક કલાકવારમાં જ આપણને સારો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ હિન્ડાલ્કોના શેર આપણે જો જોઈએ ત્યાં પણ એક ખાસું એવું દબાણ જોવા મળી રહ્યું છે. ઇન્ફોસિસમાં દબાણ વધી રહ્યું છે. બીજી બાજુ વેદાંતા, ટાટા સ્ટીલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, આ જેટલી પણ બધી બેંક છે તેમાં એક દબાણ આવતું જોવા મળી રહ્યું છે. સીધે જ માર્કેટમાં જોઈએ આપણે બહુ મોટો જે ઘટાડો જોવા મળ્યો તેના પર વધુ વાતચીત કરવા માટે આપણી સાથે એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી જોડાઈ રહ્યા છે. મયુરેશ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ જે પ્રમાણે આપણે સવારથી જોઈ રહ્યા હતા, જે નિફ્ટીના લેવલ્સ હતા 7,800 પર આપણે ઉપર કારોબાર કરી રહ્યા હતા, પણ હવે તે લેવલ્સ પણ તૂટતા જોવા મળી રહ્યા છે. હવે અહીંયાથી કયા પ્રકારની માર્કેટની ટ્રેજેક્ટરી આપણને જોવા મળી શકે? આફ્ટરનૂન વિરાજભાઈ. આઈ થિંક ક્લિયરલી તમે એક માર્કેટની એક લાર્જર ટ્રેન્ડ જોશો તો આઈ થિંક જે ડોમેસ્ટિક ક્યુઝ છે આઈ થિંક એ એન્કરેજિંગ નથી, સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ કોર્પોરેટ અર્નિંગ્સ. માર્કેટને લાર્જર એક્સટેન્ટથી Q2 અર્નિંગ્સથી ફેક્ટર ઇન કરી લીધું છે કે કોર્પોરેટ અર્નિંગ રિકવરીમાં એટલીસ્ટ ફર્સ્ટ હાફ ઓફ FY17 એટલે એટલીસ્ટ 2 ક્વાર્ટર લાગશે. બીજી વસ્તુ આઈ થિંક જે કેપેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ રિકવરીની એક થીમ હતી, આઈ થિંક ધ ગવર્મેન્ટ હેઝ ફ્રન્ટ એન્ડેડ અ લોટ ઓફ ધેર એક્સપેન્ડિચર ઇન ધ ફર્સ્ટ હાફ. પણ મારા હિસાબે આઈ થિંક ધ કેપેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સાયકલ revive will take time. So that aspects have been well discounted and factored by the market, and that weakness is something that will create an overhang domestically. હવે internationally તમે જોશો તો આઈ થિંક જેવી રીતે જાપાનીઝ ડેટા આવેલો in the past week, I think that is not encouraging. Again, slew of data is expected, અને જેવી રીતે ચાઇનીઝ ઇકોનોમિક કોન્ટ્રાક્ટ થાય છે, I think there are repercussion effects that you're probably seeing in how commodity prices are moving. જેવી IT companiesની એક warnings આપેલી છે, the kind of margin compression that one really expects. And again, I think the kind of inflationary data point that we're seeing, assuming that the base effect will not play out any longer. So મારા હિસાબે I think no rate cuts also is something that the markets are probably looking at. So I think what Fed does in terms of a rate hike is something that the markets are also very skeptical about. ડેફિનેટલી માર્કેટ સ્કેપ્ટિકલ છે, પણ આપણું એક અનુમાન હતું કે જ્યારે આજે કદાચ રાતના ફેડની મિનિટ્સ આવે તો કાલે માર્કેટમાં રિએક્શન એ એક્સપેક્ટેડ હતું, કેમ કે બધા કન્સેન્સસ છે તે માની રહ્યા હતા એક રેટ હાઇક આવી શકે છે. બીજી બાજુ જો તમે લાસ્ટ ટાઈમની FOMCની મિનિટ જોઈ તો એમાં આવ્યું હતું કે 7માંથી જે કહી શકાય જે 6 અધિકારી છે તે રેટ હાઇકની અગેન્સ્ટમાં હતા, જ્યારે 1 હતા. હવે કશે એક્સપેક્ટેશન્સ છે કે આજે નંબર્સ છે જે રેટ હાઇક એની ફેરમાં હોય તે વધુ થઈ શકે છે. એ પહેલા ઘટાડો આવ્યો તો આપણે લાગી રહ્યું છે આજે મિનિટ રિલીઝ થયા બાદ કાલે પાછું એક નીજક રિએક્શન જોવા મળે? So clearly, I think, Viraj, I think it all depends ki શું commentary આવે. So I think if the commentary is probably indicating towards rate hike, probably in the December policy, મારા હિસાબે I think if that probably happens, I think you might see further correction happen in the market, because એક knee-jerk reaction to definitely જોવા મળશે, and that will happen across asset classes. So whether that is equities, whether that is bonds, whether that is gold, whether that is commodities, I think you will see some amount of effect play through. Now, how long will that effect last? I think it is only a time pattern which will determine that. But again, I think there is a flip side to it. Again, I think if there is an alternative call which nobody is probably factoring in, કારણ કે ઘણા બધા જણાનું એ જ માનવું છે કે I think December at least there will be a token cut of hike of around 25 bips. If that probably gets delayed for some reason or the other, I think એક equal sharp bounce back પણ જોવા મળશે. તો મારા હિસાબે I think એક જે broad range ની અમે વાત કરતા હતા specifically markets માટે 7,500 to around 8,200, 8,300, I think a range હજી પણ રહેશે. I think there is every possibility that the markets are preempting the rate hike and the commentary probably that is expected today. ઓકે મયુરેશ, પોઈન્ટ ટેકન. એક આખરી વસ્તુ જાણવા માંગશું, તમે શુગર સ્ટોક્સમાં જ હોય તો ડેફિનેટલી હમણાં કેબિનેટની બેઠક પણ થશે ને જાણવામાં આવી રહ્યું છે તેઓને એક સબસિડી પણ ઓફર કરવામાં આવી શકે છે પ્રતિ ક્વિન્ટલ. શું આઉટલુક બને છે? હજી એક શુગર સ્ટોકમાં અપસાઇડ જોવા મળશે? લેવલથી આઈ થિંક ક્લિયરલી આઈ થિંક ફંડામેન્ટલી આઈ થિંક જેટલી પ્રાઇસ મોમેન્ટ તમે જોઈ છે અને ધ કાઇન્ડ ઓફ એક્સપેક્ટેશન related to sugar pricing, જે એક substantial increase જોવા મળી હતી. I think whether that will substantially incorporate into balance sheets of a lot of these companies. મારા હિસાબે I think at the current juncture, I think valuations and again I think the kind of cash flows that one really expects to come through over the next 3 to 4 quarters, I think that really depends ki કેવી રીતે થશે. I think there is some amount of subsidy payout that the government has decided, but I think we'll need to work out the numbers. But clearly, I think trading na hisabe, I think the stocks can still move. So I think, but fundamentally, I think we've already seen huge appreciation. Okay. I think I still wait for a couple of quarters for cash flows to improve. ઓકે મયુરેશ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો